વાવાઝોડા રેમલે સુંદરબનથી પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને આસામ સુધી તબાહી મચાવી દીધી હતી અને આ દરમિયાન 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. મધ્યરાત્રિથી કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. રેમલના લેન્ડફોલની પ્રક્રિયા રવિવાર રાતથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નજીકના દરિયાઈ કિનારા પર શરૂ થઈ હતી. દરમિયાન ચક્રવાત રેમલનો એક ભયજનક વિડીયો સામે આવ્યો છે, જેમાં વાવાઝોડુંનું ડરામણું સ્વરૂપ જોઈ શકાય છે. મહત્વનું છે કે બાંગ્લાદેશ મીડિયાએ વાવાઝોડાનો એક વિડીયો જાહેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો દરિયાઈ મોજાનું વિકરાળ સ્વરૂપ, વાવાઝોડાનું ભયાવહ સ્વરૂપ બતાવે છે. મહત્વનું છે કે બાંગ્લાદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી 8 લાખ લોકો સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા. આથી વિચારી શકાય કે આ વાવાઝોડું કેટલું ભયાનક હશે. વાવાઝોડાને કારણે બાંગ્લાદેશના સતખીરા અને કોક્સ બજાર વિસ્તારના તટીય જિલ્લાઓમાં દરિયામાં ઊંચા મોજા જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.